सहकारी क्षेत्र की सबसे बड़ी बरोडा डेयरी के चुनाव का शंखनाद बज चुका है। 1400 करोड़ के वहीवट के लिए बरोडा डेयरी का ये चुनावी जंग खेला जाने वाला है। तब आपको बता दें कि 18 मार्च को चुनाव आयोजित होने वाले हैं। 13 जोन में 1070 जितने मतदार हैं जो कि मतदान करने वाले हैं। तब बरोडा डेयरी के वर्तमान बोर्ड के चेयरमैन दिनेश पटेल यानी कि दीनू मामा और वाइस चेयरमैन जीबी सोलंकी समेत 13 सदस्यों की ओर से नामांकन दर्ज कर दिया गया है। लगातार छठी बार उप प्रमुख जीबी सोलंकी ने उम्मीदवारी फॉर्म भरा है। तब आज वर्तमान बोर्ड के चेयरमैन दिनेश पटेल यानी कि दीनू मामा और वाइस चेयरमैन जीबी सोलंकी अपने समर्थकों के साथ नामांकन दर्ज करवाने के लिए पहुंचे थे। इस दौरान लगातार छठी बार फॉर्म भर रहे उप प्रमुख जीबी सोलंकी की ओर से बयान देते हुए ये कहा गया है कि बरोडा डेयरी के दूध उत्पादकों के हित के साथ डेयरी के विकास के लिए हम कटिबद्ध हैं। वडोदरा और छोटा उदयपुर के मतदार जो है वो मतदान करने वाले हैं। तब इस बार भी मतदार हमारे ऊपर भरोसा रखेंगे, ऐसी आस उनकी ओर से जताई गई है। और साथ ही उनकी ओर से ये भी कहा गया है कि भाजपा प्रेरित पैनल बनाई जाएगी और अगर पैनल में शामिल नहीं किया गया तो फिर उनकी ओर से विरोध किया जाएगा। भारतीय जनता पार्टी को मैंडेट मिलेगा तो ही उम्मीदवारी उनकी ओर से की जाएगी। हालांकि कहीं अपक्ष भी मैदान में उतर सकते हैं। तब आपको बता दें कि आज जो है वो बरोडा डेयरी के वर्तमान बोर्ड के चेयरमैन दिनेश पटेल और वाइस चेयरमैन जीबी सोलंकी ने बरोडा डेयरी के चुनाव के लिए नामांकन दर्ज करवा दिया है। आगामी 2025 से 2030 નિયામક મંડળની ચૂંટણીમાં અમે 13 ડિરેક્ટરો આજે એક સાથે ફોર્મ ભર્યું છે અને આવનારા દિવસોમાં 18 તારીખે ચૂંટણી યોજાઈ રહી છે એની માટે અમે આજે ફોર્મ ભર્યા છે। આજે સેન્સની પ્રક્રિયા છે, પાર્ટી નક્કી કરશે, અમે સેન્સ પ્રક્રિયામાં જવાના છે। દૂધ ઉત્પાદકોનું હિત જોતા આવ્યા છે, ફરી પણ દૂધ ઉત્પાદકોનું હિત જોતા રહીશું। વધુમાં વધુ મારા દૂધ ઉત્પાદકોને ભાવફેરની રકમ મળે, સારામાં સારા ફેટ મળે એવું કામ અમે કરતા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ મારા દૂધ ઉત્પાદકોનું હિત અહીંયા રાખીને કામ કરવાના છે। ડેરીની ચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી કરાવી શકે છે। એમાં તમે જોયું છે દરેક ઝોનમાં કોઈને કોઈ ઉમેદવારી કરતા આવ્યા છે, કરવાના છે। એમાં બધાને લોકશાહીમાં હક છે ઉમેદવારી કરવાનો। એ પાર્ટી આજે સેન્સ પ્રક્રિયા રાખી છે, પાર્ટી નક્કી કરશે। 2012થી આ ટીમને લઈને ચાલી રહ્યા છે, એ રીતે ચાલતા રહીશું। નકલી દૂધનો વિષય બરોડા ડેરીમાં તો ઉપસ્થિત થયો નથી। હવે રાજ્યના બીજા ખૂણાઓમાં કદાચ કંઈ બન્યું હોય તો એને અને બરોડા ડેરીને કંઈ નિસ્બત નથી। આ બધા મંડળીઓના પ્રતિનિધિઓ એ જે બોર્ડ ચૂંટેલું અને એ બોર્ડ થકી 2012થી હું બરોડા ડેરીનો ઉપપ્રમુખ છું અને સતત 2012થી 2026 સુધી એ કામગીરી હું કરતો આવ્યો છું। એટલે દૂધ ઉત્પાદકો અને દૂધ મંડળીઓનો અમારા પર વિશ્વાસ છે એને પુરવાર કરવાની તો કોઈ જરૂર નથી। આ 13 વર્ષનો લાંબો સમયગાળો જ પુરવાર કરે છે કે મંડળીઓ અને સભાસદો અમારી સાથે છે। ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ બરોડા ડેરીમાં દૂધની આવક 3 લાખ લીટરની આસપાસ હતી। એને અમે 2017-18ના વર્ષ સુધીમાં લગભગ 7 લાખ લીટર સુધી પહોંચાડેલી। ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં થોડું દૂધ ઘટ્યું છે એટલે અત્યારે 6 લાખ લીટરની આસપાસની અમારી રોજની આવક છે દૂધની। એટલે દૂધની જે આવક છે એ જ ટર્નઓવરનું મુખ્ય પાસું છે કે તમારું રો મટીરિયલ જેટલું તમે પેદા કરો એટલું જ તમે સેલ કરો અને એટલું જ તમે તમારું ટર્નઓવર વધારી શકો। તમારું જેટલું ટર્નઓવર વધે એટલો જ તમારો નફો વધે અને એટલો જ તમે दूध उत्पादकને फायदा આપી શકો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।